હવે વાત કરીએ સાયલાની તો સાયલા ખાતે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। બે પરિવારની વચ્ચે મારામારી થઈ છે। સાયલા સર્કલની પાસે બે પરિવારની વચ્ચે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા છે। સમગ્ર મામલો સામે આવ્યો છે સાયલા ખાતેથી। પોલીસ હાજરીમાં જ પથ્થરમારો થતા ચકચાર મચી। નેશનલ હાઈવે પર કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલ ઉઠ્યા। દીકરીને ભગાડી જવાના બંદૂકથી વિવાદ વધુ ઉગ્ર બન્યો। ઇજાગ્રસ્તોને હાલ તો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસની હાજરીમાં જ પથ્થરમારો થતા ચકચાર મચી। બે પરિવારો વચ્ચે મારામારીના વિડીયો સામે આવ્યા। દીકરીને ભગાડી જવાના મન દુઃખમાં આ સમગ્ર વિવાદ ઉગ્ર બન્યો હતો। દ્રશ્યો જોઈ રહ્યા છો, સાયલા સર્કલ પાસે બે પરિવારો વચ્ચે હિંસક મારામારી થઈ। વિડીયો વાયરલ થઈ રહ્યા છે। જો કે પોલીસની હાજરીમાં જ મારામારી થતા અનેક સવાલ ઉઠ્યા છે। દીકરીને ભગાડી જવાની બાબતે મનદુખ થતા બે પરિવારની વચ્ચે મારામારી થઈ। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પથ્થરમારા પર ઉતરી આવ્યા હતા બે પરિવારો। હિંસક જે ઘટના ઘટી છે સાયલા ખાતેના દ્રશ્યો, સાયલા સર્કલના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઈજાગ્રસ્તોને હાલ તો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સુરેન્દ્રનગરના સાયલાનો આ બનાવ, જ્યાં દીકરીને ભગાડી જવાના મન દુઃખમાં બે પરિવારો છે તે રસ્તા વચ્ચે જ હિંસક મારામારી પર ઉતરી આવ્યા હતા। વધુ વિગત મેળવીએ સંવાદદાતા વિરેન ડાંગરેચા પાસેથી। વિરેન, સાયલા સર્કલની પાસે બે પરિવારની વચ્ચે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા, સમગ્ર મામલો શું હતો? ચોક્કસથી ભાવિકા, વાત કરવામાં આવતો બપોરનો આ બનાવ છે। સાયલા સર્કલ પાસે ઓવરબ્રિજ નીચે જાહેરમાં બે પરિવારો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો। હાલ મારામારીના બનાવનો વિડીયો સામે આવ્યો છે। ખાસ કરીને વિડીયોમાં બંને પરિવારો વચ્ચે હિંસક મારામારી થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસ વાનની હાજરીમાં પણ બંને પરિવારના સભ્યો વચ્ચે છૂટા પથ્થરોના ઘા મારતા દ્રશ્યો પણ આ વિડીયોમાં જોઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો જે વિડીયો સામે આવ્યો છે તેનાથી પોલીસની કામગીરી સામે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે। નેશનલ હાઈવે પર મુખ્ય રસ્તા પર મારામારીની ઘટના લઈ ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી પણ હાલ સ્થિતિ સર્જાઈ છે। પ્રાથમિક તપાસમાં દીકરીને ભગાડી જવાના મંદુક બાબતે બંને પરિવારો વચ્ચે મારામારી થવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે। આ જ મામલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, તેમજ 2 થી 3 વ્યક્તિને મારામારીના બનાવમાં ઈજાઓ પણ પહોંચી છે। જી વિરેન, ધન્યવાદ તમામ જાણકારી બદલ।